હવે ચેપ્ટર નંબર 10 ની શરૂઆત કરીએ આજથી। આખું થિયરિકલ ચેપ્ટર છે, એક્ઝામ્પલ બહુ ઓછા છે, જે છે એ પણ સહેલા જ છે, સૂત્રને આધારે સૂત્ર લખો, અંદર કિંમતો મૂકો એટલે તમને જવાબ મળે। મોટે ભાગે ચેપ્ટર આખું થિયરિકલ છે, બરોબર છે। ચલો, પહેલો પ્રશ્ન છે, તરંગ અગ્ર સમજાવો કે તરંગ અગ્ર કોને કહેવાય। જ્યારે આપણે શાંત પાણીમાં પથ્થરને પડતો મૂકીએ, હવે આ એક કેટલીક ધારણા છે, તરંગ અગ્રની વ્યાખ્યા તો અહીંથી ચાલુ થાય છે, આ એના પહેલાંની એક આપણી ધારણાઓ છે અને એક પ્રેક્ટિકલ ઉદાહરણ દ્વારા આપણને સમજાવવા માંગેલું છે। આપણે શાંત પાણીમાં પથ્થરને પડતો મૂકીએ ત્યારે પથ્થર જે સ્થાને પડે ત્યાંથી તરંગો બહાર તરફ પ્રસરે છે। તમે વિચારી લો કે અહીંયા આગળ આ બધું પાણી છે, હું અહીંયા આગળ ધારો કે ઉપરથી પથ્થર ફેંકું ને અહીંયા પાણીમાં પડ્યો તો શું થાય, અહીંયા આગળથી તરંગ ઉત્પન્ન થાય અને આ બાજુ આમાં બધી દિશાની અંદર બહારની બાજુ પ્રસરવા લાગે। પાણીની સપાટીના બિંદુઓ દોલનો કરવા લાગે છે। ખરેખર થાય છે શું, એ જે પાણીની સપાટી હોય એના બિંદુઓ દોલનો કરવા લાગે છે। કોઈ પણ સમયે પાણીની સપાટીનો ફોટોગ્રાફ લેતા, હવે હું જે તે સમય અહીંયા ધારો કે ઉપરથી ફોટો લઉં, તે જેના પર વિક્ષોભ મહત્તમ હોય તેવા વર્તુળો દર્શાવે છે। આપણે ફોટોગ્રાફ લઈએ એટલે જ્યાં આગળ આમાં વિક્ષોભ થયો હશે ને એ વિક્ષોભ આપણને ફોટાની અંદર દેખાશે। અહીં વર્તુળોના બધા જ બિંદુઓ ઉદ્ગમથી કેવા અંતરે હશે, સમાન અંતરે હોય છે। કેવા શું માંગે છે, ધારો કે મેં અહીંયા આગળ પથ્થર ફેંક્યો, મારી આંગળી છે ત્યાં, હવે હું કોઈ સમયે ફોટોગ્રાફ લઈશ તો મને એક અહીંયા આગળ આમ તરંગ જોવા મળ્યું, બીજું અહીંયા, ત્રીજું અહીંયા, તો એ બધાનું અંતર માપીશ ને તો ઉદ્ગમથી કેવા અંતરે હશે, સમાન અંતરે હશે। તેથી તેમના દોલનોની કળા કેવી છે, સમાન છે તેવું કહી શકાય કે બધા જ જે તરંગો ઉત્પન્ન થયા એ બધા કેવી કળામાં છે, સમાન કળામાં છે। આવા બિંદુઓમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ વિચારી શકાય છે। હવે અહીંયા આગળ આપણે પથ્થર ફેંક્યો, અહીંયા એક હતું, અહીંયા હતું, અહીંયા આ રીતે હતું, એમાંથી પસાર થતું જો એક પૃષ્ઠ વિચારું, સપાટી વિચારું એક આખી, તો એ પૃષ્ઠને શું કહે છે, તરંગ અગ્ર કહે છે। ફરીથી એક વખત, જ્યારે આપણે શાંત પાણીમાં પથ્થરને પડતો મૂકીએ ત્યારે પથ્થર જે સ્થાને પડે ત્યાંથી તરંગો બહાર તરફ પ્રસરે છે। પાણીની સપાટીના બિંદુઓ દોલનો કરવા લાગે છે। કોઈ પણ સમયે પાણીની સપાટીનો તમે જો ફોટોગ્રાફ લો તો એ ફોટોગ્રાફ લેતા તે જેના પર વિક્ષોભ મહત્તમ હોય તેવા વર્તુળો દર્શાવે છે। તે એટલે કોણ, આ ફોટોગ્રાફ જેના પર વિક્ષોભ મહત્તમ હોય ને એ સમયે એ આપણને દર્શાવશે। આ જે વર્તુળો દર્શાવે એ વર્તુળોના બધા જ બિંદુઓ ઉદ્ગમથી કેવા અંતરે હોય છે, સમાન અંતરે હોય છે, તેથી તેમના દોલનોની કળા સમાન હશે। આવા બિંદુઓમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ વિચારી શકાય છે જેને તરંગ અગ્ર કહે છે। તો હવે તરંગ અગ્રની વ્યાખ્યા શું લખાશે, સમાન કળામાં દોલનો કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને શું કહે છે, તરંગ અગ્ર કહે છે। કેવી કળા હોવી જોઈએ, સમાન કળા। આપણે અહીંયા કીધું આ બધાની કળા સમાન હશે, ટૂંકમાં એને જાય સમાન કળામાં દોલનો કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને શું કહીશું, તરંગ અગ્ર। જે ઝડપે તરંગ અગ્ર બહાર તરફ પ્રસરે તેને તરંગની ઝડપ કહે છે। તરંગ અગ્ર જે ઝડપે બહાર તરફ પ્રસરે તેને તરંગ ઝડપ કહેવાય। એટલે કેવા શું માંગે છે, અહીંયા પથ્થર પડ્યો, કોઈ એક સમય મેં જોયું તો અહીંયા આગળ બધી જગ્યાએ તરંગ, ઓલા ફોટોમાં જોવા મળ્યા વર્તુળો, બરોબર, આમ ઉપર આમાં વર્તુળો આમ થતા બહાર જતા હોય, કોઈ સમય મને અહીંયા જોવા મળ્યા। બીજું ધીમે ધીમે અહીંયાથી જતું રહ્યું હોય, શરૂઆતમાં અહીંયા આગળ પથ્થર ફેંક્યો એટલે અહીંયા જ ગોળ ગોળ થાય, પછી ધીમે ધીમે અહીંયા આગળ જાય, પછી આ બધા ભાગ જતા રહે, અહીંયા આગળ ગોળ ગોળ હોય, પછી એ જતું રહે અહીંયા આગળ હોય, અહીંયા આગળ હતું ત્યારે આ તરંગ અગ્ર હતું, થોડી વાર પછી અહીંયા જોવા મળ્યું તો આ તરંગ અગ્ર। હવે આટલું અંતર કાપ્યું તો એની માટેનો કંઈક સમય લાગ્યો હશે, તો એને આધારે ઝડપ મળશે અંતર માટેની। તો જે ઝડપે તરંગ અગ્ર બહાર જતું હોય તેને શું કહેવાશે, તે તરંગની ઝડપ। તરંગની ઉર્જા તરંગ અગ્રને લંબ રૂપે પ્રસરે છે। તરંગની જે ઉર્જા હોય એ તરંગ અગ્રને લંબ રૂપે પ્રસરે છે। જો ઉદ્ગમ બિંદુવત હોય, ઉદ્ગમ કેવું હોય, બિંદુવત, તો તરંગ અગ્ર ગોળાકાર મળે છે। જેમ આપણે પથ્થર ફેંકીએ તો એ બિંદુવત ઉદ્ગમ થયું કહેવાય, એને આધારે આપણને તરંગ અગ્ર કેવું મળશે, ગોળાકાર। જો ઉદ્ગમ રેખીય જેવું હોય, રેખીય જેવુંનો મતલબ આપણા ઘરે જે ટ્યુબલાઇટ હોય
તો એ એક રેખીય ઉદ્ગમ કહેવાય પ્રકાશનું. જો ઉદ્ગમ રેખીય હોય તો તરંગ અગ્ર આપણને કેવું મળે છે? નળાકાર મળે છે. ખૂબ જ મોટા અંતરે આ જે ગોળાકાર તરંગ અગ્ર હોય એ સમતલ તરંગ અગ્રમાં ફેરવાઈ જાય છે. ખૂબ જ મોટા અંતરે આપણે વિચારીએ તો ગોળાકાર તરંગ અગ્ર શેમાં ફેરવાઈ જાય છે? સમતલ તરંગ અગ્રમાં ફેરવાઈ જાય છે. ફાઇનલ તરંગ અગ્ર વિશે ખ્યાલ આવશે. હવે પહેલી મોસ્ટ આઈએમપી થિયરી, હાઇગેન્સનો સિદ્ધાંત સમજાવો. શું છે આ હાઇગેન્સનો સિદ્ધાંત? સમજીએ. ચાલો પહેલા તો સિદ્ધાંત શું છે? સિદ્ધાંતનું વાક્ય ખાલી સમજાવી દઉં, પછી તમને આ આકૃતિ સમજાવીશ. તરંગ અગ્ર પરનું પ્રત્યેક કણ, તરંગ અગ્ર પરનું પ્રત્યેક કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. પોતે પણ શું કરશે? એક ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે, એટલે પોતાનામાંથી પાછું નવું તરંગ ઉત્પન્ન કરશે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જે છે. કોઈ સૂક્ષ્મ સમયના અંતે આ ગૌણ તરંગોને બહારના ભાગમાં સ્પર્શતું પૃષ્ઠ, બહારના ભાગમાં સ્પર્શતું પૃષ્ઠ નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે, જેને શું કહે છે? હાઇગેન્સનો સિદ્ધાંત કહે છે. ફરીથી એક વખત ચાલો આકૃતિમાં સમજો. આ એક ગોળાકાર તરંગ અગ્ર હતું, એના ઉપરનો પ્રત્યેક કણ, મેં એમાંના 4 કણ લીધા છે, A, B, C અને D. એ શું કરે છે? ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. એટલે A, B, C અને D એ ગૌણ ઉદ્ગમ બની ગયા અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોને શું કરે છે? ઉત્સર્જે છે. એટલે એનામાંથી ગૌણ તરંગો આવ્યા બીજા. કોઈ સૂક્ષ્મ સમયના અંતે, મેં કેટલો સમય લીધો છે? τ સમય. હવે જો તરંગની ઝડપ v હોય, હજી આગળ આકૃતિમાં બધું લખીશું, તરંગની ઝડપ v હોય તો આ કાપેલું અંતર કેટલું કહેવાય? ઝડપ ગુણ્યા સમય, એટલે અંતર થાય v². એટલે ટૂંકમાં v² ત્રિજ્યાના ગોળાઓ દોરવાના. તરંગે જે ઝડપ હતી v અને સમય લીધો τ જેટલો, તો એનું અંતર કેટલું કાપ્યું હોય? v². એટલે કે આ ત્રિજ્યા થાય v² જેટલી અને એને આધારે મેં ગોળાકાર ગૌણ તરંગો દોર્યા. એના બહારના ભાગમાં સ્પર્શતું જે પૃષ્ઠ છે, નવું પૃષ્ઠ, એ મને નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. કમ્પ્લીટ ખબર પડશે. તરંગ અગ્ર પરનું પ્રત્યેક કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જે છે. કોઈ સૂક્ષ્મ સમયના અંતે આ ગૌણ તરંગોને બહારના ભાગમાં સ્પર્શતું પૃષ્ઠ એ નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. ફાઇનલ દરેકને ખબર પડી છે. હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી t બરાબર 0 સમય જો તરંગ અગ્રનો આકાર આપણે જાણતા હોઈએ, હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી જો t બરાબર 0 સમયે આપણે શું કરતા હોઈએ? તરંગ અગ્રનો આકાર જાણતા હોઈએ તો તે પછીના કોઈ સૂક્ષ્મ t બરાબર τ સમય તરંગ અગ્રનું સ્થાન અને આકાર જાણી શકાય છે, કે તરંગ અગ્ર ક્યાં પહોંચ્યું હશે, કેવા આકારનું થયું હશે, એ જાણી શકાય છે. ફાઇનલ. ચલો હવે તમને આ આકૃતિ દોરવામાં કન્ફ્યુઝન થશે કે આકૃતિ દોરવાની કઈ રીતના. સૌથી પહેલાં ધારો કે આ એક આમ થોડો વર્તુળાકાર ભાગ દર્શાવી દેવાનો આપણી રીતે પેન્સિલથી, બીજી બાજુ એક સ્ટ્રેટ દર્શાવી દેવાનું. હવે શું કરવાનું? અહીંયા આગળ આ રીતે વર્તુળ દોરતા જવાના. તમે જે પણ વસ્તુ રાખો, તમે ધારો કે 25 પૈસા 50 પૈસાનો સિક્કો લો, કે પછી ધારો કે તમે પરિકરનો ઉપયોગ કરો, અથવા તો કેટલીક ફૂટપટ્ટીમાં નાના સર્કલો આવતા હોય છે ઓલા વચ્ચેના ભાગમાં, ગમે તેનો ઉપયોગ કરી આ એક સર્કલ દોર્યું, એના કેન્દ્રની બાજુમાંથી થોડું બીજું સર્કલ, એના કેન્દ્રની બાજુમાંથી ત્રીજું, એના કેન્દ્રની બાજુમાંથી ચોથું, પાંચમું, એ રીતે દર્શાવી કે 4-5 સર્કલો દર્શાવવાના. એવું ને એવું આ બાજુ કરવાનું. બરોબર છે? ચલો, હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી જો t બરાબર 0 સમય આપણે તરંગ અગ્રનો આકાર જાણતા હોઈએ તો તે પછીના કોઈ સૂક્ષ્મ સમય t બરાબર τ સમય તરંગ અગ્રનું સ્થાન અને આકાર જાણી શકાય છે. આકૃતિમાં ગોળાકાર અને સમતલ તરંગ અગ્રના ભાગની સ્થિતિ t બરાબર 0 સમય કઈ છે? f1 f2 છે. આ ગોળાકાર અને સમતલ તરંગ અગ્ર t બરાબર 0 સમય એની સ્થિતિ કઈ છે? f1 f2 છે. એટલે કે અત્યારે આ તરંગ અગ્ર છે t બરાબર 0 સમય. આકૃતિમાં ગોળાકાર સમતલ તરંગ અગ્રના બિંદુઓ a b c d માંથી ઉત્સર્જાતા ગોળાકાર ગૌણ તરંગો દર્શાવેલા છે, તમે જોયું જ છે. ગોળાકાર અને જે સમતલ તરંગ અગ્ર છે બે છે. એના જે બિંદુઓ છે a b c d માંથી ઉત્સર્જાતા ગોળાકાર ગૌણ તરંગો દર્શાવેલા છે. આ ગોળાઓની ત્રિજ્યા v² છે. આ ગોળાઓની ત્રિજ્યા કેટલી છે? v² છે. જ્યાં v શું છે? તરંગ ઝડપ. તો આપણે લીધું છે. આ ગોળાઓનો સામાન્ય સ્પર્શક g1 g2, આ જે બધા ગોળાઓ છે આ એનો સ્પર્શક થયો g1 g2 બંને આકૃતિમાં છે. બરોબર છે? g1 g2 એ t બરાબર τ સમય નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે.
ટૂંકમાં પહેલા જે આખા હાઇગેન્સના સિદ્ધાંતમાં જે લખ્યું ને એને થોડું ડીપમાં લખ્યું છે, બીજું કાંઈ જ નથી. ચલો, હાઇગેન્સના સિદ્ધાંતની મર્યાદા શું છે? આકૃતિ મુજબ F1 F2 ની પાછળની દિશામાં પણ આકૃતિ મુજબ F1 F2 જે હતું તરંગગ્રહ t બરાબર 0 સમય, એની પાછળની દિશામાં પણ આપણને એક તરંગગ્રહ મળે છે D1 D2 મળે છે. D1 D2 D1 D2 D1 D2 એક તરંગગ્રહ D1 D2 મળે છે. હાઇગેન્સે આ બાબત સમજાવવા એડહોક પૂર્વધારણા કરી હતી. એડહોક એટલે અનૌપચારિક, કોઈ એમને વિચાર્યા વગરની એક પૂર્વધારણા કરી દીધી હતી. હાઇગેન્સે જણાવ્યું કે મૂળ તરંગગ્રહની આગળના ભાગમાં તરંગનો કંપ વિસ્તાર મહત્તમ હશે, જ્યારે પાછળની દિશામાં એ કેવો હશે? શૂન્ય હશે. પરંતુ આ પૂર્વધારણા સંતોષકારક નથી. આ જે પણ પૂર્વધારણા હતી એટલી સંતોષકારક નથી. ફાઇનલ દરેકને ખબર પડશે કઈ રીતના છે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ચલો, થિયરી સમજો. હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી વક્રીભવન સમજાવો. હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી વક્રીભવન સમજાવો અને સ્નેલનો નિયમ તારવો. હવે છે શું? આકૃતિને પહેલા સમજી લઈએ. તો આ બધો ભાગ તો ખાલી એને આધારે લખેલો છે. મારે વક્રીભવન સમજાવવાનું છે, એટલે એક માધ્યમ અને બીજું માધ્યમ લેવાનું. ધારો કે આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી PP', ઉપર માધ્યમ 1, નીચે માધ્યમ 2. અહીંયા માધ્યમમાં તરંગ અથવા તો કહીએ તો પ્રકાશ, એનો વેગ V1, અહીંયા વેગ V2. માધ્યમ 2 માં વેગ ઓછો છે, V2 > V1, એવી એક કન્ડિશન વિચારી. હવે આ બે કિરણ તો મેં તમને એમને દર્શાવેલા છે. આપણે તરંગગ્રહનો વિચાર કરવાનો છે. એટલે ખરેખર આ તરંગગ્રહ આવ્યું કે આમ સીધે સીધું કોઈક એક તરંગગ્રહ આમ આવ્યું AB, બરાબર છે? કે આ તરંગગ્રહ AB આવ્યું કે જેણે સપાટી સાથે કેટલો ખૂણો બનાવ્યો? I જેટલો. હવે તરંગગ્રહ આમ આગળ વધશે, એનો આ જે ભાગ હશે એ તો શું થશે? બીજા માધ્યમમાં જતો રહેશે. હજી આ ભાગ તો હજી આ પહેલા જ માધ્યમમાં છે, ઉપરના માધ્યમમાં. કોઈક એક તરંગગ્રહ આમ આવી રહ્યું છે અહીંયાથી સપાટી ઉપર, બરાબર છે? એવું જરૂર નથી કે સપાટી ઉપર આમ સીધું નીચે આવે. ધારો કે કોઈક તરંગગ્રહ આમ આવી રહ્યું છે, એક સમતલ તરંગગ્રહ છે. કમ્પ્લીટ ખબર પડે છે. આ તો મેં એના પહેલા અને છેલ્લા બિંદુને બે કિરણો સ્વરૂપે પછી દર્શાવી દીધા. પહેલું જે બિંદુ હતું એને અને આ જે છેલ્લું બિંદુ હતું B એને એક કિરણ સ્વરૂપે દર્શાવી દીધું. બાકી આખા તરંગ અગ્રહનો જ વિચાર કરવાનો છે આપણે. ધારો કે પહેલું એક તરંગ અગ્રહ હતું AB, જે I ખૂણે આપાત થયું. હવે એ તરંગ અગ્રહ જે માધ્યમમાં આમ આગળ વધે, તો આ તો પહેલા માધ્યમમાં જ આગળ વધે છે. જો હું ટો જેટલો સમય લઉં, ટો જેટલો, તો આ અંતર BC જેટલું અંતર કાપવું હોય એને, તો BC બરાબર કેટલું થશે? V1 ટો. કારણ કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, એટલે V1 ટો જેટલું થશે. કેટલા સમયમાં? ટો જેટલા સમયમાં એ આટલું અંતર કાપે. હવે અહીંયા આગળ વિચારું, અહીંયા આગળ તો શું થશે? આનું વક્રીભવન થવાનું છે, કારણ કે માધ્યમ બદલાઈ ગયું. એટલે ધારો કે I ખૂણે આપાત થયું. હવે અહીંયા એવી પરિસ્થિતિ વિચારો, આ મેં લંબ દોર્યો સપાટીને ડોટેડ લાઈન વડે. આ આપાત ખૂણો હતો I, વક્રીભૂત કોણો R આવ્યો. આ ટો સમય ગતિ કરે છે. અહીંયા આગળ જો વક્રીભૂત કિરણ પણ ટો સમય ગતિ કરે એવું વિચારું, ટો સમય, બરોબર છે? એનો વેગ છે V2 આ માધ્યમમાં, તો એને કેટલું અંતર કાપ્યું? V2 ટો. હવે V2 ટો ત્રિજ્યાનો અહીંયા ગોળો દોરું. અહીંયા પહેલા ગોળો દોરવાનો છે. ફરીથી એક વખત આને મેં ટો સમયની ગતિ આપી અહીંયા અડે ત્યાં સુધી. C બિંદુ, આ B બિંદુ C બિંદુ આવે ત્યાં સુધીમાં એણે આટલું અંતર કાપ્યું. એમાં સમય મેં લીધો છે ટો. તો અહીંયા પણ જો મારે વક્રીભૂત કિરણને ટો સમયની ગતિ કરાવવી હોય તો એને અંતર કેટલું કાપવું પડશે? V2 × ટો જેટલું, કારણ કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, એટલે V2 ટો. તો ટૂંકમાં V2 ટો ત્રિજ્યાનો અહીંયા ગોળો દોરું પહેલા તો, અને એ ગોળાને જો સ્પર્શક દોરું, કારણ કે આપણે હંમેશા આને દોરેલો સ્પર્શક એ મને વક્રીભૂત તરંગ અગ્ર આપશે. શું આપશે? વક્રીભૂત તરંગ અગ્ર. આ બિંદુ અહીંયા પહોંચ્યું, આ બિંદુ અહીંયા પહોંચ્યું, તો આ મારું થશે વક્રીભૂત તરંગ અગ્ર. હવે આ વક્રીભૂત કિરણનો R, તો એ જ રીતે વક્રીભૂત તરંગ અગ્ર અહીંયા આગળ બનાવેલો ખૂણો પણ કેટલો થશે? વક્રીભૂત કોણ R જેટલો થઈ જશે. આકૃતિ ખબર પડી ગઈ છે શું છે આકૃતિમાં, કઈ રીતના આકૃતિ દોરેલી છે. પહેલું આ તરંગ અગ્ર આવ્યું, આને જો ટો સમયની ગતિ કરાવું તો એને આ અંતર કાપ્યું હશે V1 ટો. એને આધારે મારે ટો સમયની ગતિ આની પણ કરાવવાની, તો એણે અંતર કાપ્યું V2 ટો, એટલે V2 ટો ત્રિજ્યાનો ગોળો દોરવાનો, એને સ્પર્શક દોરું, એ મને શું આપશે? વક્રીભૂત તરંગ અગ્ર. બસ હવે એ વસ્તુ અહીંયા લખેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ માધ્યમ 1 અને માધ્યમ 2 ને છૂટી પાડતી સપાટી PP' છે. માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ V1 અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ V2 છે, જે પહેલો મુદ્દો કીધો. હવે બીજું,
ધારો કે સપાટી પીપી ડેશ પર સમતલ તરંગ અગ્ર AB આઈ કોણે આપાત થાય છે. તરંગ અગ્રને BC અંતર કાપતા ધારો કે ટો સમય લાગે છે. આ જે પણ તરંગ અગ્ર આવ્યું એને આટલું અંતર કાપતા ધારો કે ટો સમય લાગે છે. તેથી BC બરાબર કેટલું થઈ જશે? V1 ટો થઈ જશે. વક્રીભૂત તરંગ અગ્રનો આકાર નક્કી કરવામાંથી એમાંથી માધ્યમ 2 માં AE બરાબર V2 ટો ત્રિજ્યાનો ગોળો વિચારો. મારે વક્રીભૂત તરંગ અગ્રનો આકાર નક્કી કરવા માટે એમાંથી માધ્યમ 2 માં AE બરાબર V2 ટો ત્રિજ્યાનો ગોળો વિચારો. તેનો સ્પર્શક CE એ વક્રીભૂત તરંગ અગ્ર હશે જે સપાટી PP ડેશ સાથે R જેટલો વક્રીભૂત કોણ આંતરે છે. ફાઇનલ ખબર પડી ગઈ છે. હવે અહીંયા આગળ આ ખૂણો 90 બનતો હશે, અહીંયા આ ખૂણો 90 બને, કારણ કે આ પણ એને શું દોરેલો છે? સ્પર્શક. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ AEC માં જો આમાં હું સાઇન લઈશ, સાઇન બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ કયો થશે? AC. સાઇન I બરાબર BC ભાગ્યા AC, પણ BC ની જગ્યાએ તો શું લખાય? V1 ટો ભાગ્યા AC. આ નીચેના ત્રિકોણમાં સાઇન R સામેની બાજુ કઈ થશે? AE, અને કર્ણ કયો થશે? AC, એટલે V2 ટો ભાગ્યા AC. અહીંયા સુધીનો ભાગ થયો. સાઇન I અને સાઇન R ગુણોત્તર લો તો સાઇન I ભાગ્યા સાઇન R બંનેના છેદમાં AC કેન્સલ, ટો કેન્સલ, એટલે V1 ભાગ્યા V2. સમીકરણ નંબર 1. જો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c હોય તો આપણે નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર લગાય n1 બરાબર c ભાગ્યા v1. શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમના વક્રીભવનાંકને જેની સાપેક્ષે હોય એનો વેગ અંશમાં આવે, એટલે n1 બરાબર c ભાગ્યા v1 તથા n2 બરાબર c ભાગ્યા v2. કિરણ પ્રકાશ શાસ્ત્રમાં શીખ્યા છે આ વસ્તુ. n2 ભાગ્યા n1 કરું તો વ્યસ્ત પ્રમાણ છે n અને v નું વ્યસ્ત પ્રમાણ છે, તો n2 ભાગ્યા n1 કરું તો શું થશે? v1 ભાગ્યા v2. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 પરથી અહીંયા v1 ભાગ્યા v2 તો n2 ભાગ્યા n1 બરાબર sin I upon sin R. આ બે વસ્તુ સરખી થઈ જાય. n1 sin I અહીંયા ગુણાકારમાં અહીંયા n1 sin I બરાબર n2 sin R, જે વક્રીભવન માટે શું છે? સ્નેલનો નિયમ છે. તો આપણે સ્નેલના નિયમને શું કરી દીધો? સાબિત. શેની મદદથી? હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી. મોસ્ટ આઈએમપી આ બે થિયરી છે. હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સ્નેલનો નિયમ તારવો, હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પરાવર્તનનો નિયમ તારવો. હવે પરાવર્તનનો નિયમ આવશે આના પછીની થિયરી. આ થિયરીમાં ખ્યાલ આવ્યો છે દરેકને? હજી કહું છું, ચેપ્ટર આખું થિયરિકલ છે. તમારે બસ આ જ રીતની થિયરીઓ તૈયાર કરવાની છે આની અંદર, અને આવા જ પ્રકારની થિયરીઓ આવશે મોટા ભાગની. ચલો આગળની થિયરી. હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પરાવર્તનનો નિયમ I બરાબર R. પરાવર્તનનો નિયમ છે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે, બસ એ નિયમ તારવવાનો છે. ચલો પરાવર્તનનો નિયમ. હવે આમાં પણ આકૃતિ સમજો. ધારો કે આ એક સપાટી MN પરાવર્તક સપાટી છે, એટલે નીચે આ રીતના લાઈન કરી દીધી પરાવર્તક સપાટી. એક તરંગ અગ્ર આવ્યું AB અહીંયા આગળ. આ ખાલી આ લાઈનને વિચારવાની, જો આ કિરણ પણ ન દોર્યા હોય તો ચાલે. ધારો કે આ એક તરંગ અગ્ર આવ્યું AB. કેટલા ખૂણે આપાત થયું? I ખૂણે આપાત થયું. હવે શું થશે? ધારો કે અહીંયા આગળથી આ તરંગ અગ્ર તો હજી નીચે પહોંચશે, પણ એની પહેલા અહીંયા જે આવ્યું એ તો પરાવર્તન પામી જશે ઉપર બાજુ ક્યાંક. તરંગ અગ્ર આમથી ક્યાંકથી આવી રહ્યું છે, આમ ક્રોસમાં થોડું I ખૂણે આવ્યું. હવે આ બિંદુ તો અહીંયા સપાટીને અડી ગયું, એટલે અહીંથી પરાવર્તન પામશે. હજી આને તો અહીંયા નીચે પહોંચવાનું બાકી છે, એટલે આ બિંદુ પરાવર્તન નહીં પામે. હવે ધારી લઉં કે આ ટો સમયમાં એને કેટલું અંતર કાપશે? VT જેટલું અંતર કાપશે, V × ટો જેટલું. ધારો કે આ સમતલ તરંગ અગ્ર આ BC જેટલું અંતર કાપવા માટે ટો જેટલો સમય લે છે, તો આ અંતર કેટલું થશે? V ટો. તો એ ટો જેટલા જ સમયમાં આને ઉપર બાજુ આટલું અંતર કાપ્યું, V ટો જેટલું જ થાય. કેમ? માધ્યમ એનું એ જ છે, તો તરંગની ઝડપ એની એ જ હશે V જેટલી, તો અંતર પણ કેટલું થશે? V ટો જેટલું અંતર. તો હવે એને કેન્દ્ર લઈ અને V ટો ત્રિજ્યાનો તે જ માધ્યમમાં ગોળો વિચારવાનો. V ટો ત્રિજ્યાનો શું વિચારવાનો? ગોળો થશે આ રીતનો ગોળો. એને દોરેલો સ્પર્શક એ શું આપશે મને? પરાવર્તિત તરંગ અગ્ર. શું આપશે? પરાવર્તિત તરંગ અગ્ર. અહીંયાથી આપાત ખૂણો હશે તો આ પરાવર્તિત ખૂણો થશે R. એને આધારે આ પરાવર્તિત તરંગ અગ્રનો ખૂણો R થશે. ફાઇનલ આકૃતિ ખબર પડી છે કઈ રીતના થઈ? આકૃતિમાં MN પરાવર્તક સપાટી છે. બહુ અગત્યની થિયરી. આમ આકૃતિને સમજવી અગત્યની કે શું થયું આની અંદર. MN શું છે? પરાવર્તક સપાટી. ધારો કે સમતલ તરંગ અગ્ર AB
સપાટી mn સાથે i જેટલા કોણે આપાત થાય છે. જો માધ્યમની અંદર આ એક જ માધ્યમ છે, એ માધ્યમમાં તરંગની ઝડપ v હોય તો સમયમાં તરંગને bc અંતર કાપવું હોય, તરંગની ઝડપ v હોય તો સમયમાં તરંગને bc અંતર કાપવું હોય તો bc બરાબર કેટલું થશે? v ટો થશે. કેટલું થશે? v ઇન્ટુ ટો. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. હવે પરાવર્તિત તરંગ અગ્રનો આકાર નક્કી કરવા માટે ઓલા જેવો જ મુદ્દો લખ્યો છે, સેમ. આગળનું વાંચજો ને આ વાંચજો, બંને સેમ જ છે. પરાવર્તિત તરંગ અગ્રનો આકાર નક્કી કરવા માટે એને કેન્દ્ર અને AE બરાબર v ટો જેટલી ત્રિજ્યાનો ગોળો દોરો. આ ગોળાનો સ્પર્શક CE, આ ગોળાનો સ્પર્શક CE એ પરાવર્તિત તરંગગ્ર હશે જે સપાટી mn સાથે r જેટલો પરાવર્તન કોણ બનાવે છે. ફાઇનલ ખબર પડી છે અહીંયા સુધીનો ભાગ. ચલો, ત્રિકોણ ABC, આ ત્રિકોણ, આ કાટખૂણો ત્રિકોણ, અને ત્રિકોણ AEC માટે, આ બે ત્રિકોણ માટે. ચલો, આની અંદર આ ત્રિકોણમાં પણ AC આવે, આ ત્રિકોણમાં પણ AC આવે, એટલે AC બરાબર AC સામાન્ય બાજુ બંને ત્રિકોણમાં આવી. ABC માં પણ આવી AC, AEC માં પણ આવી. આની અંદર આ કાટખૂણો, આમાં આ કાટખૂણો, ખૂણો B બરાબર ખૂણો E, કાટખૂણો છે કમ્પ્લીટ. બીજું, આ ત્રિકોણની અંદર આ બાજુ આવી BC જેનું મૂલ્ય છે v ટો જેટલું. આ ત્રિકોણની અંદર આવી AE, એનું પણ મૂલ્ય કેટલું છે? v ટો જેટલું. AE બરાબર BC બરાબર v ટો. માટે આ બે ત્રિકોણો કેવા છે? એકરૂપ ત્રિકોણો છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ AEC બંને કેવા ત્રિકોણો છે? એકરૂપ ત્રિકોણો છે. હવે એકરૂપ ત્રિકોણ હોય તો આ ત્રિકોણનો આ ખૂણો અને આ ત્રિકોણનો આ ખૂણો એ પણ સરખા થઈ જાય. આ જે આખો ત્રિકોણ છે એનો I અને આ ત્રિકોણનો આ ખૂણો, આને લખો તો શું લખાશે? ખૂણો BAC, અને ઓલાને લખો તો ખૂણો ECA. માટે ખૂણો BAC બરાબર ખૂણો ECA, I બરાબર R, એટલે કે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ, જે પરાવર્તનનો નિયમ છે. આપણે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પરાવર્તનનો નિયમ સાબિત કર્યો. ફાઇનલ અહીંયા સુધી. ત્યારબાદ ડોપલર અસર સમજાવો. શું છે આ ડોપલર અસર? બરોબર છે, જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતું હોય ત્યારે, ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતું હોય ત્યારે તરંગ અગ્રને અવલોકનકાર સુધી પહોંચવા વધારે અંતર કાપવું પડે. હવે સ્વાભાવિક છે, હું અહીંયા અવલોકનકાર છું, આ આંગળી, અહીંયા એક ઉદ્ગમ છે જે તરંગ ઉત્પન્ન કરે છે. પણ જો તરંગ ઉદ્ગમ એ અવલોકનકારથી આમ દૂર જતું હોય તો એમાંથી જે પણ તરંગ અગ્ર ઉત્પન્ન થાય એને અવલોકનકાર સુધી પહોંચવા શું કરવું પડે? વધારે અંતર કાપવું પડે. તેથી સમય પણ કેવો લાગે? વધારે લાગે. સ્વાભાવિક જ છે, અંતર વધારે કાપવું હોય તો સમય પણ કેવો લાગે? વધારે લાગે. તેથી મપાયેલ આવૃત્તિ મૂળ આવૃત્તિ કરતાં નાની હોય છે. તેથી આપણે જો એ તરંગ અગ્રની આવૃત્તિ માપીશું તો એ મૂળ આવૃત્તિ કરતાં કેવી જોવા મળશે? તમને નાની જોવા મળશે. આ ઘટનાને ડોપલર અસર કહે છે. વાક્ય યાદ રાખવાનું છે. જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતું હોય ત્યારે તરંગ અગ્રને અવલોકનકાર સુધી પહોંચવા વધારે અંતર કાપવું પડે, તેથી સમય પણ વધારે લાગે. તેથી મપાયેલ આવૃત્તિ મૂળ આવૃત્તિ કરતાં નાની હોય છે. આ ઘટનાને શું કહે છે? ડોપલર અસર કહે છે. જો અવલોકનકારથી દૂર જતા ઉદ્ગમમાંથી તરંગો મેળવવામાં આવે, અવલોકનકારથી દૂર જતા ઉદ્ગમમાંથી તરંગો મેળવવામાં આવે તો વર્ણપટના મધ્ય ભાગની તરંગ લંબાઈ કરતાં વધુ તરંગ લંબાઈ વધારે જોવા મળશે. આવૃત્તિ કેવી જોવા મળશે? નાની. કારણ કે આ બંને કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. f લેમ્બડા બરાબર c સૂત્ર છે, તમે આ વસ્તુ તરંગો ચેપ્ટરમાં પણ શીખ્યા હતા. f લેમ્બડા બરાબર c. જો હું f કહું તો f બરાબર c ભાગ્યા લેમ્બડા. જો ઉદ્ગમમાંથી દૂર જતું હોય, જો ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતું હોય તો આવૃત્તિ ઘટશે, નાની આવૃત્તિ જોવા મળશે. તો તરંગ લંબાઈ કેવી જોવા મળશે? વધારે. જો અવલોકનકારથી દૂર જતા ઉદ્ગમમાંથી તરંગો મેળવવામાં આવે તો વર્ણપટના મધ્ય ભાગની તરંગ લંબાઈ કરતાં વધુ તરંગ લંબાઈ એટલે કે નાની આવૃત્તિ નોંધાય છે, જેને રેડ શિફ્ટ કહે છે. શું કહે છે? રેડ શિફ્ટ. MCQ માટે યાદ રાખવાનો આ મુદ્દો. જો અવલોકનકારની નજીક આવતા ઉદ્ગમમાંથી તરંગો મેળવવામાં આવે તો વર્ણપટના મધ્ય ભાગની તરંગ લંબાઈ કરતાં તરંગ લંબાઈમાં શું જોવા મળે છે? ઘટાડો. તરંગ લંબાઈ ઘટશે, આવૃત્તિ શું થશે? વધશે. યાદ રાખો, અવલોકનકારથી ઉદ્ગમ દૂર જતું હોય તો આવૃત્તિ ઘટશે, તરંગ લંબાઈ વધશે. એનાથી ઊંધું, જો ઉદ્ગમ અવલોકનકારની નજીક આવતું હોય તો આવૃત્તિ વધશે, તરંગ લંબાઈ ઘટશે. ઘટાડો નોંધાય છે, જેને શું કહે છે? બ્લ્યુ શિફ્ટ કહે છે. ડોપલર અસરના કારણે આવૃત્તિનો આંશિક ફેરફાર, ડોપલર અસરને કારણે
આવૃત્તિનો આંશિક ફેરફાર ડેલ્ટા એફ અપોન એફ બરાબર સૂત્ર છે -v ત્રિજ્યાવર્તી અપોન સી વડે માપવામાં આવે છે, જ્યાં v ત્રિજ્યાવર્તી શું છે? અવલોકનકારની સાપેક્ષે ઉદ્ગમના વેગનો છે, કોનો? ઉદ્ગમનો વેગ. અવલોકનકારની સાપેક્ષે ઉદ્ગમના વેગનો બંનેને જોડતી રેખાની દિશાનો ઘટક, બંનેને જોડતી રેખાની દિશાનો ઘટક c શું છે? પ્રકાશની ઝડપ. ઉપરોક્ત સમીકરણ v વેરી વેરી લેસ ધેન c હોય તો જ સાચું છે. એટલે કે ઉદ્ગમની જે ઝડપ છે એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કરતાં તો ઘણી ઓછી હોવી જોઈએ. તો આ સમીકરણ કેવું છે? સાચું છે. બસ આટલું તૈયાર કરવાનું. આજના લેક્ચરમાં આપણે આટલી જ થિયરી રહેવા દઈશું. હવે દરેક લેક્ચરની અંદર આટલી જ થિયરીઓ ચાલશે, કારણ કે ટોટલી થિયરિકલ ચેપ્ટર છે. હા, વચ્ચે મેથ્સનો ભાગ આવશે કેટલીક થિયરીઓની અંદર, ત્યારે થોડું વધારે લઈશું.